Good morning, friends. Today we are going to start unit number 3, developing an SEO-friendly website. હવે એક SEO-friendly વેબસાઇટ છે એ કેવી રીતે ડેવલપ કરવી અથવા આપણી વેબસાઇટ છે એની અંદર હવે કેટલી વસ્તુ છે એને આપણે ઇન્વોલ્વ કરવી કે જેથી કરીને સર્ચ એન્જિન છે એ ઇઝી રીતે આપણી વેબસાઇટ છે એને ગ્રેપ કરી શકે. એના રિલેટેડ બધી વસ્તુ છે એને આપણે અત્યારે અહીંયા લર્ન આઉટ કરવાના છીએ. ઇન્ટ્રોડક્શન પોર્શન છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. Having your site accessible to search engine enables search engine to discover what content is in your website. એટલે સૌથી પહેલા તો સર્ચ એન્જિન છે તમારી વેબસાઇટ છે ને જોવે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તમે વેબસાઇટ છે ને ડેવલપ કરીને મૂકીએ પણ સર્ચ એન્જિન છે એ વેબસાઇટ છે ને ક્રાવલ કે ઇન્ડેક્સિંગ કરે જ નહીં તો વેબસાઇટ છે એ સર્ચ એન્જિનમાં ક્યાંય દેખાશે જ નહીં. એટલે આપણે પહેલું વસ્તુ એ કરવાની છે કે આપણે વેબસાઇટ અંદર એવી વસ્તુ મૂકવાની છે કે જેથી સર્ચ એન્જિન છે ને આઈડેન્ટિફિકેશન થાય કે તમારી વેબસાઇટ છે એ આ પર્પઝ માટે છે ને એની ટ્રાવલ અને ઇન્ડેક્સ પરફેક્ટલી કરે. Then when the search engine receives a search query, they can consider whether your content is matched for it or not. બરાબર. હવે સર્ચ એન્જિન છે તમારી વેબસાઇટ છે એને ક્રાવલ ઇન્ડેક્સિંગ કરશે તો કોઈ પણ યુઝર સર્ચ એન્જિનના ક્વેરી બોક્સની અંદર કાંઈ પણ વસ્તુ છે એને ટાઈપ કરશે તો સર્ચ એન્જિન છે એ ચેક કરશે કે જે યુઝરે જે વસ્તુ સર્ચ કરી છે એ અને તમારી વેબસાઇટના કન્ટેન્ટ છે બે ક્યાંય મેચ થાય છે કે નહીં. હવે જો સર્ચ એન્જિન છે એ આપણી વેબસાઇટ છે ને ક્રાવલ કે ઇન્ડેક્સ જ ન કરે તો આ સેકન્ડ પોઈન્ટ છે એ ઇશ્યુ ક્રિએટ જ નહીં થાય. એટલે લોકો સુધી આપણી વેબસાઇટ છે એ પહોંચશે જ નહીં. એટલે સૌથી પહેલું સ્ટેપ આપણે એ કરવાનું છે કે સર્ચ એન્જિન છે એ આપણી વેબસાઇટ છે ને કેવી રીતે ગ્રેપ કરે. બધા પેજ અથવા જે ખરેખર રિક્વાયર્ડ પેજ છે ને કેવી રીતે ઇન્ડેક્સ ઓર ટ્રાવલ કરે એ આપણે અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ તરીકે લર્ન આઉટ કરવાનું છે. As we discussed in an introduction to Unit 1, search engine crawl are basically a software program. આગળ આપણે વાત કરી હતી યુનિટ 1 માં કે ક્રાવલ્સ છે ને એક ટાઈપનો સોફ્ટવેર પ્રોગ્રામ છે. બરાબર. હવે એમાં જે ટાઈપનું પ્રોગ્રામિંગ કર્યું છે એના ઉપરથી જે ડિફાઇન કરશે કે વેબસાઇટ છે ને કેવી રીતે ક્રાવલ કરવી. એટલે આપણે શું કરવાનું છે આપણી વેબસાઇટ છે એની અંદર એવી રીતે કન્ટેન્ટ્સ કે એવી રીતે પેજ ડેવલપ કરવાના કે જેથી સર્ચ એન્જિનનું ટ્રાવલ છે આપણી વેબસાઇટ સુધી પહોંચે અને બધા પેજ છે એને ટ્રાવલ કરે. They have certain strength and weakness. હવે દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એને પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ તો હોય જ. એમાં ક્રાવલ છે એક સોફ્ટવેર પ્રોગ્રામ છે એટલે એને પણ પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ હોવાના. Publisher must adapt their website to make the job of this software program easier. In essence, leverage their strength and make their weakness irrelevant. હવે એઝ એ આપણે એસઈઓ પ્રેક્ટિસર શું કરવાનું છે આપણે છે પ્રોગ્રામર જે પ્રોગ્રામ બનાવ્યો છે જે ક્રાવલ પ્રોગ્રામ છે સોફ્ટવેર પ્રોગ્રામ એની સ્ટ્રેન્થ અને વીકનેસ શું છે એને બાજુ પર મૂકીને આપણી વેબસાઇટ છે ક્રાવલિંગ થાય એની પ્રોસેસ છે એના પર વધારે કોન્સન્ટ્રેશન કરવાનું છે. એની સ્ટ્રેન્થ અને વીકનેસ જોવાનું આપણે કોઈ જરૂર નથી. આપણે એટલું જ કરવાનું છે કે આપણી વેબસાઇટ છે એક ક્રાવલ છે એને ક્રાવલિંગ કરે. If you can do this, you will have taken a major step forward towards success of with SEO. અને એકવાર આ વસ્તુ થઈ જાય કે ક્રાવલ છે એ તમારી વેબસાઇટના પેજ છે ને ક્રાવલિંગ કરી નાખે તો તમે એસઈઓ નો ફર્સ્ટ સ્ટેજ છે એકદમ સક્સેસફુલ ક્રિએટ કર્યું છે થઈ જાય. કારણ કે જ્યાં સુધી આ પ્રોસેસ છે એ કેરી ફોરવર્ડ નહીં થાય ત્યાં સુધી એસઈઓ વર્ક છે ઝીરો છે. ક્રાવલ એ તમારા બધા પેજ છે ને જોવાના અને ક્રાવલિંગ કરવાના. જો એ ક્રાવલિંગ કરશે તો જ કોઈ પણ યુઝર છે એ ક્વેરી બોક્સની અંદર કોઈ ક્વેરી ટાઈપ કરશે તો ક્રાવલ છે તમારા વેબસાઇટના પેજ ક્રાવલ કર્યા હશે તો યુઝરની જે ક્વેરી છે એ અને તમારી વેબસાઇટના કન્ટેન્ટ છે એની બેની મેચ કરી શકશે અને પછી તમારું વેબસાઇટનું પેજ છે તો તમારી વેબસાઇટ છે એ સર્ચ એન્જિન છે એની અંદર ડિસ્પ્લે થશે. It requires a significant amount of communication and planning due to the large number of factors that influence the way a search engine see your site. હવે આના માટે ઘણા બધા ફેક્ટર છે એ ઘણા બધા ફેક્ટર છે એ ઇમ્પેક્ટ કરવાના છે. હવે કયા ફેક્ટર છે હમણાં આપણે લેટર ઓન ડિસ્કસ કરવાના છે એ દરેક ફેક્ટર છે એનું આપણે બહુ
બારકાઈથી ધ્યાન રાખવાનું છે એકદમ પ્રિસાઇસલી. And the large number of way in which website can be put together, as there are hundred of tools that web developer can use to build a website, many of which were not initially designed with SEO in mind. માર્કેટમાં અત્યારે વેબસાઇટ બનાવવાના સિગ્નિફિકન્ટ નંબર ઓફ ટૂલ્સ છે અવેલેબલ છે, બરાબર. તમે કોઈ પણ ટૂલનો યુઝ કરો, આપણો ઇન્ટેન્સ એટલો જ છે કે ક્રાવલ છે એ આપણી વેબસાઇટ છે એના પેજ છે એને ક્રાવલ કરે. હવે એના માટે તમારે શું કરવાનું, આગળ હમણાં બધા સ્ટેપ્સ છે એની અંદર આવશે કે તમે વેબસાઇટની અંદર ભલે ગમે તેટલી વસ્તુ મૂકો, ગમે તે ટૂલનો યુઝ કરો, પણ વેબસાઇટ છે ને અમુક ફોર્મેટની અંદર રાખો જેથી ક્રાવલ છે અને વેબસાઇટ છે ને ગ્રેબ કરવી ઈઝી પડે. જો તમે અમુક ફોર્મેટમાં વેબસાઇટ છે એને ડિફાઇન નહીં કરો ને તો શું થશે, ક્રાવલ છે એ તમારી વેબસાઇટ પાસે આવશે પણ પેજ છે અને ક્રાવલિંગ નહીં કરે સીધું વયું જશે. કારણ કે બેઝિકલી એક સોફ્ટવેર પ્રોગ્રામ છે કે જેની અંદર અમુક કોડ છે એ ફિક્સ કરેલા છે કે વેબસાઇટ છે એની અંદર આવી વસ્તુ હોય તો આમ કરવાનું, આવી વસ્તુ હોય તો આમ નહીં કરવાનું. એટલે આપણે જે વેબસાઇટ ડિઝાઇન કરીએ છીએ ત્યારે માઇન્ડમાં બહુ ક્લિયર રાખવાનું કે ક્રાવલ જે વસ્તુ સમજે છે એ જ ફોર્મેટમાં આપણે વેબસાઇટ છે એને મૂકવાની. ઇન્ટરનલી તમે ગમે તેટલા ચેન્જીસ અપ્લાય કરો એમાં કોઈ ઇશ્યુ નથી, પણ ક્રાવલ જે ફોર્મેટ સમજે છે એ ફોર્મેટમાં તમારે વેબસાઇટ છે એને ડિફાઇન કરીને મૂકવાની છે. The first step is to ensure that your site can be found and crawl by search engine. એટલે પહેલી જ વસ્તુ શું છે કે તમારી સાઇટ છે એ સર્ચ એન્જિન છે એ સર્ચ કરે અને ક્રાવલ છે, સર્ચ એન્જિનનું ક્રાવલ છે એ તમારી વેબસાઇટ છે એને સર્ચ કરે. This is not as simple as it sounds. આપણને એવું લાગે કે આપણે વેબસાઇટ ડેવલપ કરીને મૂકી દેશું તો તરત સર્ચ એન્જિન છે એને ગ્રેબ કરશે, એવું નથી. બહુ ટિપિકલ પ્રોસેસ છે, એમાંથી આપણે પાસ આઉટ થવું પડે છે. As there are many popular web design and implementation constructs that the Cravel may not understand. એનું રીઝન શું છે, હમણાં મેં આગળ વાત કરી એમ તમારે વેબસાઇટનું ફોર્મેટ એવું ડિફાઇન કરવાનું છે કે જેથી ક્રાવલ તમારી વેબસાઇટ છે ને એને સમજી શકે, બરાબર. માર્કેટમાં ઘણા બધા ટૂલ્સ છે, આપણે બધા ટૂલ્સ છે એનું ડિસ્કશન નથી કરતા, પણ તમારે એવા ટૂલ છે એનો યુઝ કરવો છે જેથી ક્રાવલને તમારી વેબસાઇટ આઈડેન્ટિફાઈ કરવામાં અને ગોતવામાં કોઈ તકલીફ ન પડવી જોઈએ. હવે એમાં કઈ કઈ વસ્તુ આવે છે જો, એમાં નંબર 1 છે ઇન્ડેક્સેબલ કન્ટેન્ટ. તમારી વેબસાઇટના જેટલા કન્ટેન્ટ છે અથવા જેટલા પેજ છે તમારે ઇન્ડેક્સેબલ છે એ રાખવાના છે. To rank well in a search engine, your site content, that is the material available to visitor of your site, must be in HTML text form. એટલે આ પેલું ફોર્મેટ એ ક્રાવલ છે અને જનરલી HTML છે એની વધારે આઈડેન્ટિફિકેશન છે. એટલે તમે જે કન્ટેન્ટ્સ મૂકો એ પણ ફાઇલ જે તમે સેવ કરો એ બેટર છે કે HTML ફોર્મેટ છે એની અંદર જ સેવ કરો. Images, Flash file, Java applets and other non-text content is for the most part virtually invisible to search engine spider despite advances in crawling technology. જો તમે આ બધી ટેકનિક્સ છે એનો યુઝ કરો તો આ બધી ટાઈપની ફાઇલ છે એ મૂકો તો સર્ચ એન્જિનનું સ્પાઈડર અથવા ક્રાવલ છે એમાં ભલે એડવાન્સ સોફ્ટવેર ટેકનિકનો યુઝ કરો પણ આને છે ને ફેચ નથી કરતું. એટલે આપણે ફાઇલ બનાવવાની HTML ટાઈપમાં એની અંદર આ બધી વસ્તુ છે ને તમારે એડ કરીને મૂકવાની. ઇમેજ ફાઇલ જુદી, ફ્લેશ ફાઇલ જુદી, એપ્લેટ ફાઇલ જુદી, એવું કરવા કરતાં બેટર છે કે આ બધાનું કોમ્બિનેશન છે તમે HTML ફાઇલ છે એની અંદર ભેગું કરીને મૂકો જેથી કરીને ક્રાવલિંગ અને સ્પાઈડર છે ને ક્યાંય ઇશ્યુઝ ન આવે. પછી નંબર 2 છે spiderable link structure. As we outlined in a previous unit, search engine use link on a web pages to help them discover other web pages and websites. હવે લિંક સ્ટ્રક્ચર છે આપણે આગળના યુનિટની અંદર વાત કરી હતી. લિંક સ્ટ્રક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બે ટાઈપના આવે, ઇન્ટરનલ અને એક્સટર્નલ. આ લિંક સ્ટ્રક્ચર છે એ બહુ પરફેક્ટ મેનરમાં તમારે ક્રિએટ કરવા પડશે જેથી કરીને સ્પાઈડર છે એને ખબર પડે કે અહીંયાથી અહીંયા જવાય, અહીંયાથી અહીંયા જવાય, અહીંયાથી અહીંયા જવાય. જો લિંક સ્ટ્રક્ચર છે એ પરફેક્ટ નહીં હોય તો શું થશે, સ્પાઈડર છે જ્યાંથી બ્રેક પડશે ત્યાંથી તમારું વેબસાઇટ છે એનું પેજ છોડીને નીકળી જશે. એટલે બેટર છે કે આપણું લિંક સ્ટ્રક્ચર છે એ આપણે પરફેક્ટલી અરેન્જ કરીએ. For this reason, website developer should invest the time to build a link structure that spider can crawl easily. બરાબર, આપણું સ્પાઈડર છે
કે આપણે લિંક સ્ટ્રક્ચર છે ને ઇઝીલી સમજી શકે ને એવું તમારે સ્ટ્રક્ચર છે ને ડેવલપ કરવાનું છે. ઘણી વાર એવું થાય કે આપણે 3 પેજ છે ને લિંક કર્યા હોય તો ચોથું પેજ ક્યાં આવ્યું છે ને વળી 5મા પેજને લિંક કરીએ. એટલે એવું ક્યાંય ન થાય. બધા પેજનું ઇન્ટરનલ લિંક સ્ટ્રક્ચર અને આઉટર લિંક સ્ટ્રક્ચર એક્સટર્નલ લિંક સ્ટ્રક્ચર છે એને તમારે પરફેક્ટ ઓર્ડરમાં રાખવાનું. જો એનો ફિગર છે બતાવ્યો છે એ બી અને એ છે જોઈન્ટ છે, ડી અને સી છે કે જોઈન્ટ નથી કરેલા. તો શું થાય, સ્પાઈડર છે એને આ 3 પેજ છે ની ડિટેલ મળશે, બાકીના બેની ડિટેલ છે એ નહીં મળે. એટલે બેટર છે કે તમે આ બધાને પરફેક્ટલી એકબીજા સાથે લિંક કરો. હવે રીઝન શું છે કે વાય પેજીસ આર નોટ રીચેબલ. કોઈ પેજ છે એના સુધી સ્પાઈડર નથી પહોંચતું, એની પાછળના રીઝન શું છે? હમણાં જે આપણે ફિગરમાં જોયું કે ડી અને સી માં નથી પહોંચતું, તો એના રીઝન શું છે? એક તો આપણે લિંકની વાત કરીએ. હવે બીજું રીઝન શું છે? જો links in submission required forms. Search Spider will not attempt to submit forms, and thus any content or link that are accessible only via a form are invisible to the engines. હવે આપણે જેટલા ફોર્મ બનાવ્યા તમે ક્યાંય સબમિટ છે એના ઉપર ક્લિક કરો અને પછી એ વસ્તુનું રિપ્રેઝન્ટેશન થાય, એવી વસ્તુને સ્પાઈડર છે કન્સિડર કરતું નથી. એટલે અહીંયા આપણે એવું સમજવું કે ડી અને સી છે એવા કોઈ ફોર્મ હશે કે જેમાં સબમિટ બટન હશે ને સ્પાઈડર છે ને એક્સેસેબલ કરતા નથી. અથવા જો તમે સબમિટ બટન છે ને ન સમજો તો એવું સમજવું કે આપણે લિંક છે એ બરાબર કરી નથી. એટલે બે ઇશ્યુઝ છે, આઈધર તમે લિંક બરાબર નથી કરી, આઈધર તમે ફોર્મ છે એમાં સબમિટ છે એનો ક્યાંક ને ક્યાંક યુઝ કર્યો છે. This even applies to simple forms such as user login, search boxes or some type of pull down list. એટલે આવી કોઈ પણ વસ્તુ તમે ડિફાઇન કરી હશે તમારા પેજની અંદર તો સ્પાઈડર છે આને કન્સિડર કરતું નથી. લિંક ઇન નોન પાર્સેબલ જાવાસ્ક્રિપ્ટ. હવે જાવાસ્ક્રિપ્ટ છે એની અંદર તમે લિંક ક્રિએટ કરી હશે તો ત્યાં પણ ઇશ્યુઝ છે એ આવશે. જો if you use JavaScript for link, you may find that search engine either do not travel or give a very little weight to the link embedded within them. બરાબર. હવે તમે જાવાસ્ક્રિપ્ટ ની અંદર કોઈ લિંક છે ને ક્રિએટ કરી હશે તો ટ્રાવેલ છે એ બહુ જ ઓછું મહત્વ આપશે, આઈધર સાવ નહીં આપે. એટલે બેટર છે કે આપણે જેટલી લિંક છે એ ક્રિએટ કરીએ એ સિમ્પલ કોઈ પ્રોગ્રામિંગ જેમ કે HTML છે એની વાત કરીએ તો HTML માં ક્રિએટ થાય. બરાબર, કારણ કે જાવાસ્ક્રિપ્ટ છે નોન પાર્સેબલ છે, એનું કમ્પાઇલેશન છે એ પોસિબલ નથી થતું. પછી એવી જ વસ્તુ છે લિંક ઇન ફ્લેશ, જાવા ઓર અધર પ્લગઇન્સ, links in PowerPoint and PDF files, links pointing to page is blocked by meta robot tag that is relative equals to no follow or robot.txt. આવી બધી જ વસ્તુ છે કે જેની અંદર તમે લિંક ક્રિએટ કરી હશે ટ્રાવલ અહીંયા સુધી જવાનું જ નથી. એટલે બેટર છે કે તમે લિંક એવી રીતે ક્રિએટ કરો એકદમ સિમ્પલ અને HTML ફોર્મેટ છે ને એની અંદર લિંક છે ને આપણે ક્રિએટ કરવાની. એ લિંક ઉપર ક્લિક કરે પછી જે ફાઇલ ઓપન થાય એ વસ્તુ જુદી છે, પણ આ જે તે પ્રોગ્રામિંગ છે કે જાવાસ્ક્રિપ્ટ છે કે ફ્લેશ છે કે પાવરપોઈન્ટ છે એની અંદર તમે લિંક કરો એવી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન ન કરતા કરશો તો ક્રાવલ છે અહીંયા સુધી પહોંચશે નહીં. એટલે પેજ એક્સેસ ન થવા પાછળના બધા રીઝન્સ છે એને આપણે અત્યારે ચેક કરીએ છીએ. Links on pages with many hundreds or thousands of links. એવા પેજીસ કે જેમાં હજારો કે ઘણી બધી લિંક્સ છે એનું રિપ્રેઝન્ટેશન છે એવામાં પણ એ જવાનું નથી. લિંક ઇન ફ્રેમ્સ ઓર આઈ ફ્રેમ્સ. બરાબર, HTML માં ફ્રેમ અને આઈ ફ્રેમ નું રિપ્રેઝન્ટેશન છે એમાં પણ તમે લિંક ક્રિએટ કરી હશે તો પણ એનો પેજ છે ને ટ્રાવેલ નહીં કરે. હવે તમારે જો પેજને એક્સેસેબલ જ રાખવું છે તો શું કરો, તો એના માટે XML સાઇટ મેપ છે એનું રિપ્રેઝન્ટેશન આવે છે. આનો યુઝ કરીને તમે તમારી વેબસાઇટ છે એના ડેટા છે XML સાઇટ મેપ છે જનરેટ કરો. એટલે ક્રાવલ અને સ્પાઈડર શું કરશે કે સૌથી પહેલા તમારી XML સાઇટ છે XML ફાઇલ છે એને પહેલા પેચઅપ કરશે. એને ક્યાં મૂકવાની, તો આપણી જે રૂટ ડિરેક્ટરી હોય, જે મેજર ડિરેક્ટરી હોય જેને આપણે ટોપ ડિરેક્ટરી કહે છે, એ રૂટ ડિરેક્ટરીની અંદર તમારે આ ફાઇલ છે ને એને મૂકી દેવાની. એટલે ટ્રાવલ માટે આ વસ્તુ છે બહુ જ ઈઝી થઈ જશે. Google, Yahoo and Microsoft all support a protocol known as an XML, that is Extensible Markup Language,
sitemaps. Google first announced it in 2005 and then Yahoo and Microsoft agreed to support the protocol in 2006. Using the sitemap protocol, you can supply the search engine within a list of all the URLs you would like them to crawl and index. એટલે કે 2005 ની અંદર ગૂગલે પહેલા આને ઇન્ટ્રોડ્યુસ કર્યું અને 6 ની અંદર યાહુ અને માઇક્રોસોફ્ટ છે એને આ પ્રોટોકોલ છે એની સાથે એગ્રી કર્યું. એના બરાબર છે આ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે ગૂગલ વાળાએ પરફેક્ટલી કર્યું છે. હવે સાઇટમેપ પ્રોટોકોલ છે એનો યુઝ કરીને શું થઈ શકે જો તમારી પાસે જેટલા યુઆરએલ છે બરાબર એ તમે સાઇટમેપ છે એની અંદર મૂકી દેશો એટલે ક્રાવલ અને ઇન્ડેક્સ શું કરશે બધી જ લિંક છે અથવા બધા યુઆરએલ છે એને ક્રાવલ કરશે. હવે એનો ફાયદો શું થાય જો for the pages the search engine already know about through their regular spidering they use the metadata you supply such as last date the content was modified and the frequency at which the page is changed to improve how they travel your site. આમાં બે વસ્તુ છે ને આપણે ચેકઆઉટ કરવાનું છે. સિમ્પલ જે સ્પાઈડર છે એ તમારા મેટા ડેટા છે ને એનો યુઝ કરવાનું છે. મેટા ડેટાની અંદર જનરલી શું આવે છે કે તમે લાસ્ટમાં સાઇટને ક્યારે મોડિફાઈડ કરી છે બરાબર તમે ક્યારે ફ્રીક્વન્ટલી આને ચેન્જ કરવાના છો આવી બધી વસ્તુ છે તમારે એની અંદર છે એ મૂકવાની છે. આનાથી સ્પાઈડર છે એને ખબર પડી જશે કે આટલા ટાઈમ પછી મારે આ સાઇટ છે ને ફરી પાછી ટ્રાવલ છે એક પ્રોસેસ છે એમાંથી કેરી ફોરવર્ડ કરવાની છે. હવે બેનિફિટ સોરી કન્ટિન્યુ છે ફોર ધ પેજીસ they don't know about they use the additional URL you supply to increase their travel coverage. For URL that may have duplicates the engine can use XML sitemap data to help you choose an appropriate version. હવે ઘણા બધા URL હોય તો એના માટે શું થશે જો તો XML sitemap છે એ શું કરશે કે માની લો કે તમારે તમે વધારે ફ્રીક્વન્ટલી એને અપડેટ કરો છો તો URL છે વધી જાય છે તો એના માટે XML sitemapમાં જે વર્ઝન તમે ડિફાઇન કર્યું હશે ને ટ્રાવલ એને જ જોવા જશે કારણ કે લાસ્ટમાં જે અપડેટ થયેલ હોય એ બધી વસ્તુ જે XML sitemap છે એની અંદર રિપ્રેઝન્ટ કરીને તમે આપ્યું હોય એનું ડેટ ને બધું છે એ ત્યાં આપવાનું થાય એટલે ટ્રાવલ છે એને વધારે URL દેખાશે તો એ શું કરશે XML sitemapમાં જઈને લેટેસ્ટમાં લેટેસ્ટ જે URL હશે એને આઈડેન્ટિફાઈ કરીને પછી એને અપડેશન છે એ કરશે. Verification registration of XML sitemap may indicate positive trust or authority signal. હવે તમે કોઈ પણ સાઇટ છે એનું XML સાઇટમેપનું રજિસ્ટ્રેશન છે એ કરાવ્યું હશે તો એ તમારું પોઝિટિવ ઇન્ડિકેશન છે એ સર્ચ એન્જિનને કરશે એટલે ક્રાવલને થશે કે આ કોઈ એવી ફેક વેબસાઇટ છે એનું રિપ્રેઝન્ટેશન નથી. The crawling inclusion benefit of sitemap may have second order positive effects such as improved ranking or greater internal link popularity. હવે ક્રાવલિંગ છે એને સાઇટમેપ છે એનું તમે રિપ્રેઝન્ટેશન કર્યું એનો એડવાન્ટેજ શું થશે કે તમારું લિંકિંગ છે બરાબર એ લિંકિંગ છે એનું પરફેક્ટ ઓર્ડરમાં તમે ગોઠવું છે ને એનાથી તમારું રેન્કિંગ ફેક્ટર છે એ ઓલવેઝ હાઈ આવશે અથવા ઉપર જશે. હવે એક સિમ્પલ સાઇટમેપ હોય XML sitemap એનું લેઆઉટ કેવું હોય છે. The first step in the process of creating an XML sitemap is to create .xml sitemap file in a suitable format. નીચે તમને સ્ક્રીનમાં એનું રિપ્રેઝન્ટેશન છે દેખાય છે XML વર્ઝન સો એન્ડ સો એન્કોડિંગ પછી તમારું URL છે એનું નામ છે સોરી URL સેટ એટલે કે ક્યાં તમે સાઇટમેપ છે કયા વર્ઝન છે એનો તમે યુઝ કરો છો એ પછી તમારી સાઇટનું નામ છે એનું રિપ્રેઝન્ટ છે જેમ કે અહીંયા example.com છે પછી લાસ્ટ મોડિફાઈડ છે એની ડિટેલ છે પછી ચેન્જ ફ્રીક્વન્ટલી એટલે મંથલી સ્પાઈડર છે એ આ વસ્તુ છે ને ચેક કરવા આવશે અને પછી પ્રાયોરિટી છે એનું રિપ્રેઝન્ટેશન છે એ આપ્યું છે એટલે XML સાઇટ છે XML સાઇટમેપ ફાઇલની અંદર તમારે બહુ થોડી જ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આપવાનું છે જેમ કે તમે એને મોડિફાઈડ લાસ્ટમાં ક્યારે કરી પછી ક્યારે ક્યારે એને મોડિફાઈડ કરશો
આટલી વસ્તુનું રિપ્રેઝન્ટેશન આપશો તો આ એની પોઝિટિવ ઇમ્પેક્ટ છે, તમારા વેબસાઇટ છે એની પોઝિટિવ ઇમ્પેક્ટ છે એ ક્રિએટ કરશે. Now, how to create XML sitemap? An XML sitemap generator. Some examples are SourceForge.net Google Sitemap Generation, ROR Sitemap Generation. આ બધા અલગ અલગ સાઇટ અને ટૂલ છે કે જેનો યુઝ કરીને તમે XML sitemap છે એને ક્રિએટ કરી શકો. XML sitemap.com sitemap generator, Sitemaps PAL, XML Echo, Simple Text, Really Simple Syndication, that is RSS feed. બરાબર, આમાંથી કોઈ પણ વસ્તુનો તમે યુઝ કરીને XML sitemap છે ને તમે ક્રિએટ કરી. Now what to include in a sitemap file? Sitemap file ની અંદર આપણે શું મૂકવાનું છે? જો when you create a sitemap file, you need to take care to include only the canonical version of each URL. બરાબર, દરેકે દરેક URL canonical એટલે કે યુનિક એડ્રેસ છે એ તમારે મૂકવાનું છે. In other words, in situation where your site have multiple URL that refer to one piece of content, search engine may assume that the URL specified in a sitemap file is preferred form of the URL of the content. ભલે તમારી વેબસાઇટ છે તમે 3, 4 કે 5 URL છે એ ક્રિએટ કર્યા હોય, પણ સ્પાઈડર છે એ શું કરશે કે સર્ચ એન્જિન છે એ શું કરશે, સાઇટમેપ ફાઇલમાં તમે જે URL ડિફાઇન કર્યું છે એ જ URL છે ને એ ઓથેન્ટિક ગણશે, બાકીનું વસ્તુ છે ને ઓથેન્ટિક નહીં ગણાય. ઘણી વાર એવું બને કે 2-3 કન્ટેન્ટ છે, 2-3 URL છે સેમ સાઇટના સેમ કન્ટેન્ટને રીડાયરેક્ટ કરતા હોય તો સર્ચ એન્જિનનું સ્પાઈડર છે એ શું કરશે, સાઇટ મેપની અંદર તમે જે URL આપ્યું છે એને જે ઓથેન્ટિક ગણશે. Now where to upload your sitemap file? Sitemap file ને ક્યાં મૂકવાની? આગળ મેં વાત કરી હતી એમ કે એની રૂટ ડિરેક્ટરી હોય ત્યાં તમારે એને મૂકવી પડે. When your sitemap file is complete, upload the file to your site in a highest level directory you want search engine to travel, generally in a root directory. સર્ચ એન્જિનનું ટ્રાવેલ છે સૌથી પહેલા રૂટ ડિરેક્ટરી છે ત્યાં જ જોવા આવશે. એટલે બેટર છે કે તમારી સાઇટ મેપ ફાઇલ છે એને તમે રૂટ ડિરેક્ટરી છે એની અંદર જ મૂકો. Now managing and updating XML sitemap. Once your XML sitemap has been accepted and your site has been crawled, monitor the result and update your sitemap if there are any issues. હવે એક વખત તમારું સાઇટમેપ ફાઇલ છે તૈયાર થઈ જાય અને ટ્રાવલ થઈ જાય એનું રિઝલ્ટ છે એટલે તમારી સાઇટમેપ ફાઇલ છે એની અંદર કોઈ ઇશ્યુ આવે તો તમારે ચેક કરવું જોઈએ ક્યાં ઇશ્યુ છે અને કેવી રીતે છે. With Google you can return to like google.com webmaster sitemap and sitemap overview to view the statistics and diagnostics related to your Google sitemap. એટલે સાઇટમેપ છે એનું રિઝલ્ટ એમાં ક્યારે આપણે અપડેશન કરવું આવી બધી વસ્તુ છે એને તમે ગૂગલ છે એની હેલ્પથી પણ તમે કેરી ફોરવર્ડ કરી શકો. ઇન શોર્ટ તમે સાઇટમેપ માટે જે ટૂલ વાપર્યું છે એ ટૂલનો જ યુઝ કરીને એની અંદર અપડેશન શું છે અથવા એમાં તમારે કંઈ અપડેશન કરવું છે તો પણ તમે અપડેશન કરી શકો. અત્યારે શું પ્રોસેસ થાય છે એ પણ તમારે જોવી હોય તો તમે જોઈ શકો. એટલે ફર્સ્ટ 3rd યુનિટ છે એનો ફર્સ્ટ પોર્શન છે એ અહીંયા અત્યારે હવે કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ છે 3rd યુનિટનો સેકન્ડ પોઈન્ટ, ક્રિએટિંગ એન ઓપ્ટિમલ ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર, એને આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર કેરી ફોરવર્ડ કરશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.